જય સીતારામ, જય માતાજી। સ્વાગત છે તમારું મારી આજની રેસીપી વિડીયોમાં। તો આજ તો આપણે બનાવશું ભરેલા રવૈયાનું શાક, એકદમ ટેસ્ટી અને એકદમ મસાલેદાર। તો તમે મારી રેસીપી પર નવા આવ્યો તો મારી યુટ્યુબ ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબર ના કરી હોય તો સબસ્ક્રાઈબર કરી દેજો। તે માટે છે ને મેં 250 જેટલા રવૈયા લઈ લીધા છે। આપણે આવા કૂણા રવૈયા લેવાના છે, જે નાના આવે તે, આપણે મોટા બીજવાળા આવે તે લેવાના નથી। તે માટે આપણે એક વાડકો લઈ લઈશું। વાડકામાં મેં 1 લોટા જેટલું પાણી એડ કરીશું। આપણે પાણી એ માટે લેવાનું છે કે આપણા રવૈયા છે તે કાપતી વખત આપણે હંમેશા છે ને પાણીમાં જ રાખવાના છે, કે આપણા રવૈયા કાળા ના પડે તે માટે। હવે જે આપણે સાઈડની કિનારી આવે તેને આપણે સારી રીતે ચક્કાની મદદથી સાફ કરી લઈશું। હવે આપણે રવૈયાને આવી રીતે ઊભી ચીરી લગાવી દેવાની છે। તેને 4 કટિંગ કરીએ તે ટાઈપ આપણે 4 ચીરી લગાવી લેવાની છે આવી રીતના। અને આપણે આવી રીતે રવૈયો ખોલીને જોઈ લેવાનું છે કે આપણા રવૈયા બગડેલા નથી તેમ। એવી રીતના આપણે બધા રવૈયાને આવી રીતે કપીને તૈયાર કરીને લઈ લઈશું। હવે આપણે ખોણી પારી લઈ લઈશું મસાલા કરવા માટે। તે માટે છે ને મેં 25 જેટલી લસણની કળીઓ ફોલીને તૈયાર કરીને લઈ લીધી છે। હવે તેમાં આપણે થોડું મીઠું એડ કરીશું। મીઠું એડ કરવાથી આપણું લસણ છે તે ઉડતું પણ નથી કૂટતી વખત, અને સારી રીતે ટીચાઈ પણ જાય છે એકદમ ઝીણું। તો આપણું લસણ સરસ ટીચીને તૈયાર થઈ જતું। તેની અંદર આપણે 2 ચમચી મરચું એડ કરીશું। મેં તીખું મરચું એડ કરીશું। તેની જગ્યાએ તમે તીખું ખાતા તીખું અથવા મોળું ખાતા તો મોળું પણ એડ કરી શકાય છે। તેને પણ આપણે બરાબર મિક્સ કરી લઈશું અને ટીચી લઈશું। તો જો આપણી લસણની ચટણી સરસ ટીચીને તૈયાર થઈ ગઈ છે। તેને હવે આપણે એક પ્લેટમાં કાઢી લઈશું। આપણે આવી રીતે બધી ચટણી એક પ્લેટમાં કાઢી લેવાની છે। હવે તેની ખોણી પારીની અંદર આપણે થોડા શિંગદાણા લઈ લઈશું, અને અડધી વાડકી જેટલી નાની આપણે તલ લઈ લઈશું। તેને પણ આપણે અધકચરા ટીચી લેવાના છે। આપણે અધકચરા રાખશું તો કે આપણા મસાલાની અંદર જે રવૈયા છે તેની અંદર ખાવામાં ટેસ્ટ બહુ મસ્ત આવે છે, અને ખાવામાં પણ બહુ ટેસ્ટી લાગે છે। તેને પણ આપણે હવે એક પ્લેટમાં જે ચટણી કાઢી તે જ પ્લેટમાં આપણે આ શિંગદાણા અને તલને ટીચેલા અધકચરા તે કાઢી લઈશું। હવે તેની અંદર આપણે 2 ચમચી ચણાનો લોટ લઈ લઈશું। 1 ચમચી આપણે હળદર લઈ લઈશું। 1 ચમચી આપણે ધાણા જીરું પાવડર લઈ લઈશું। 1 ચમચી આપણે આમચૂર પાવડર લઈ લઈશું, અને 1 ચમચી આપણે હિંગ લઈશું। આપણે અડધી ચમચી જેટલી વરિયાળી લઈ લઈશું। વરિયાળીનો ટેસ્ટ રવૈયાની અંદર મસાલાની અંદર બહુ મસ્ત લાગે છે, ખાવામાં પણ બહુ ટેસ્ટી લાગે છે। 1 ચમચી આપણે ખાંડ લઈ લઈશું, અને આપણે લીલા ધાણા લીધા છે કટિંગ કરેલા। હવે આપણે 2 થી 3 4 જેટલા આદુના ટુકડા લીધા, તે સારી રીતે ટીચી લઈશું। આદુને પણ આપણે પ્લેટની અંદર કાઢી લઈશું। તો જો આપણા બધા મસાલા સરસ તૈયાર થઈ જશે। હવે તેને છે ને આપણે હાથની મદદથી સારી રીતે મિક્સ કરી લઈશું। આપણે બરાબર મિક્સ કરીશું કે આપણા મસાલા છે તે સારી રીતે મિક્સ થઈ જાય। આથી આપણે હાથીને મોહળીને સારી રીતે મિક્સ કરીશું, અને તેને આપણે રવૈયાની ભરતી વખતે સારી રીતે ભરાય તે માટે। તો જો આપણે આવી રીતે મસાલો સરસ મિક્સ કરી લેવાનો છે। તો આપણો મસાલો સરસ મિક્સ થઈ જશે। હવે આપણે રવૈયા જે કટિંગ કરેલી લીધા હતા તેની અંદર આપણે મસાલો ભરી લેવાનો છે। આપણે થોડો મસાલો ભરવાનો છે, જેટલો હમાય તેટલો, આપણે વધારે બહાર નીકળે તેટલો ભરવાનો નથી। અને રવૈયામાં મસાલો આપણે ભરી જઈશું, અને રવૈયાને સારી રીતે દબાઈ લઈશું કે આપણે રવૈયાનો જે મસાલો છે વધારાનો તે બહાર ના નીકળે તે માટે। આપણે આવી રીતે એક એક કરીને બધા રવૈયામાં મસાલો ભરી લઈશું સારી રીતે। અને આપણો મસાલો ભરાઈ જાય એટલે આવી રીતે આપણે દબાવીને સારી રીતે દબાવી દઈશું, એટલે આપણો મસાલો બહાર ના નીકળે તે માટે। જો આપણે આવી રીતે મસાલો ભરશું તો આપણો મસાલો છે તે વધારાનો બહાર નીકળશે નહીં। અને આપણે જે બાકીનો મસાલો આવે છે તે આપણે જે વઘાર કરશું તે વખતે આપણે રવૈયા પર નાખીશું। તે માટે જો આપણા રવૈયા સરસ બધાય ભરીને તૈયાર થઈ જશે મસાલાના।
હવે આપણે બાકીનો મસાલો છે તે એક બાજુ પ્લેટમાં ભેગો કરી દઈશું અને પછી વઘાર કરતી વખતે આપણે અંદર નાખી દઈશું. હવે તે માટે આપણે કઢાઈ લઈ લઈશું વઘાર કરવા માટે. તેમાં આપણે 3 મોટા ચમચા તેલ એડ કરીશું. તેલને આપણે ગરમ થવા દઈશું. તો આપણું તેલ ગરમ થઈ ગયું હતું. તેની અંદર આપણે 1 ચમચી જીરું એડ કરીશું. જીરાને આપણે સારી રીતે ફૂટવા દઈશું. તો આપણું જીરું ફૂટીને તૈયાર થઈ ગયું. તેની અંદર આપણે લીલા મરચાં આવે તીખા કટિંગ કરેલા તે બધા અંદર એડ કરી દઈશું. મરચાં આપણે હંમેશા તીખા જ લેવાના છે. હવે આપણે રવૈયા ભરેલા હતા તે આપણે એક એક કરીને અંદર એડ કરી દઈશું. કઢાઈની અંદર આપણે આવી રીતના બધા રવૈયાને એડ કરી દઈશું. આપણે રવૈયાને છે તરત હલાવવાના નથી, થોડી વાર તેને થવા દઈશું. હવે કે આપણે કઢાઈને છે 2 સાઈડથી પકડીને હલાવવાના છે. આપણે ચમચાની મદદથી હલાવવાના નથી તરત, કેમ કે આપણે ચમચાની મદદથી હલાવશું તો આપણા રવૈયાની અંદર જે મસાલો છે તે બધો બહાર નીકળી જશે. તે માટે આપણે આવી રીતે કઢાઈને 2 સાઈડથી પકડીને હલાવીશું. આપણે આવી રીતે વચ્ચે વચ્ચે હલાતા રહેવાનું છે, ઊંચા નીચા કરતા રહીશું એટલે આપણે રવૈયા છે તે સારી રીતે શેકાઈ જાય તે માટે. હવે તેની અંદર જે આપણે બાકીનો મસાલો હતો તે બધો અંદર ઉપર એડ કરી દઈશું. આપણે 100 ફેર ફરતો આપણે આવી રીતે મસાલો એડ કરવાનો છે. મસાલાને પણ આપણે બરોબર મિક્સ કરી લઈશું હલાવીને સારી રીતે. આવી રીતે આપણે ઊંચા નીચો કરશું એટલે આપણો મસાલો છે બધો સારી રીતે મિક્સ થઈ જાય તે માટે. હવે આપણે રવૈયાને એક એક રવૈયાને સારી રીતે જાળવીને પલટીને આપણે કરી જઈશું તો આપણા રવૈયા છે તે સારી રીતે ફરી જાય તે માટે. આપણે એકદમ હલાવવાનો નથી. જો આપણે એકદમ હલાવી જઈશું તો આપણા રવૈયાની અંદર જે મસાલો છે તે પણ છૂટો પડી જશે ને આપણા રવૈયા છે પણ તે પણ તૂટી જશે. તે માટે આપણે જાળીને એક એક રવૈયું ઊંચા નીચું કરતા રહીશું એટલે કે આપણું રવૈયું છે તે ચડી જાય તે માટે. હવે આપણે તેને ઢક્કન ઢાંકીને 5 મિનિટ સુધી મીડિયમ ગેસ ઉપર થવા દઈશું. તેની અંદર આપણે થોડું પાણી એડ કરીશું. પાણી આપણે વધારે એડ કરવાનું નથી, આપણા રવૈયા ચડે જેટલું પાણી એડ કરવાનું છે. તેને પણ આપણે સારી રીતે આવી રીતે પકડીને કઢાઈને સારી રીતે મિક્સ કરી લઈશું. હવે આપણે ફરીથી ઢક્કન ઢાંકીને 5 થી 7 મિનિટ સુધી થવા દઈશું. તો આપણે 5 થી 7 મિનિટ થઈ જઈને આપણે ઢક્કન ખોલીને જોઈ લઈએ. આપણે આવી રીતના ફરીથી ચમચાની મદદથી એક એક રવૈયાને સારી રીતે પલટી દઈશું. આપણે આવી રીતે પલટીશું કેમ કે આપણા રવૈયા છે નીચે દાજી ના જાય તે માટે અને ઉપરથી ચડી જાય તે માટે આવી રીતે આપણે એક એક રવૈયાને સારી રીતે પલટી લઈશું. આપણે બધા રવાને આવી રીતે ફેરવી દેવાના છે સારી રીતે. તેને આપણે ફરીથી ઢક્કન ઢાંકીને 5 મિનિટ સુધી મીડિયમ ગેસ ઉપર થવા દઈશું. તો જો આપણું 5 મિનિટ થઈ જતી ને આપણે રવૈયામાંથી સરસ તેલ પણ છૂટું પડવા મળ્યું છે ને આપણા રવૈયા પણ સરસ ટેસ્ટી ચડીને તૈયાર થઈ જશે. તેની અંદર આપણે અડધી ચમચી ગરમ મસાલો એડ કરીશું. ગરમ મસાલો એડ કરવાથી આપણા સંભારીનો ટેસ્ટ બહુ મસ્ત આવે છે અને ખાવામાં પણ બહુ ટેસ્ટી લાગે છે. તેને પણ આવી રીતે પકડીને આપણે સારી રીતે મિક્સ કરી લઈશું.
તેની ઉપર આપણે હવે લીલા ધાણા કટિંગ કરેલા એડ કરીશું. લીલા ધાણા એડ કરવાથી આપણો સંભારિયાનો ટેસ્ટ બહુ મસ્ત આવે છે. તો જો આપણા સંભારિયા બનીને એકદમ ટેસ્ટી અને એકદમ મસ્ત બનીને તૈયાર થઈ જશે. તો તમે મારી રેસીપી પર નવા આવ્યા હોય તો મારી યુટ્યુબ ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબર ના કરી હોય તો જરૂરથી સબસ્ક્રાઈબર કરજો. તમારા માટે નવી નવી રેસીપી અમે લાવતા રહીશું. મળીશું આપણે નવા રેસીપીમાં. જય સીતારામ, જય માતાજી.